टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। એક એવો આશ્રમ જ્યાં ચાલતો હતો કાળો કારોબાર, એક એવો આશ્રમ કે જેનું કનેક્શન છે સીધું ચીન સુધી, એક એવો આશ્રમ જ્યાં રાત્રે થતી હતી યુવતીઓની અવરજવર. આખરે શું થઈ રહ્યું હતું સુરત જિલ્લાના આ આશ્રમમાં? કોણ કરી રહ્યું હતું આશ્રમનું સંચાલન? કેવી રીતે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આખું ઓપરેશન પાર પાડ્યું તેની વિગતવાર વાત કરીશું. આશ્રમ અને ફરજી જેવી વેબ સિરીઝ તો તમે જોઈ જ હશે. આવા જ કિસ્સાઓમાં આપણી આસપાસ પણ બનતા હોય છે, પરંતુ આપણે ત્યાં એ પહોંચી શકતા નથી, પરંતુ કાયદાના સકંજામાંથી કોઈ જ બચી શકતું નથી. આશ્રમનો ગુરુ પ્રદીપજી પણ આ ખેલમાં એવો ફસાયો કે હવે તે જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયો છે. ધર્મના નામે ધતિંગ કરતો આ ગુરુ અસલમાં તો આશ્રમમાં જ ચલાવતો હતો કાળો કારોબાર. તેના એક બાદ એક કારનામા અમે તમને વિસ્તારથી જણાવીશું, પરંતુ તે પહેલાં આખી ઘટના શું છે તે સમજી લઈએ. 18 માર્ચના રોજ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી કે સુરતથી નકલી ચલણી નોટોનો મોટો જથ્થો અમદાવાદ લવાઈ રહ્યો છે અને આ જથ્થો એક ફોર્ચ્યુનર કારની અંદર લાવવામાં આવી રહ્યો છે. બાતમી મળતા જ ક્રાઇમ બ્રાન્ચ સતર્ક થઈ ગઈ. ચોક્કસ બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે મોડી રાત્રે અમરાઈવાડી વિસ્તારમાં ફોજ ગોઠવી. આ દરમિયાન સફેદ કલરની ફોર્ચ્યુનર પસાર થતાં જ પોલીસે તેને રોકી હતી. કારની આગળ લાલ રંગની પ્લેટ ઉપર શ્રી સત્યમ યોગ ફાઉન્ડેશનના શીર્ષક હેઠળ લખેલું હતું કે આયુષ મંત્રાલય, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. કાર જાણે કોઈ ઉચ્ચ સરકારી અધિકારીની હોય તે રીતે પૂરો તામઝામ હતો, જેથી કોઈ તેને રોકી ન શકે. અને સાથે આ કારમાં બીજું કોઈ નહીં, એક મહિલા હતી. પરંતુ શંકાસ્પદ હિલચાલ લાગતા જ પોલીસે 7 લોકોની અટકાયત કરી, જેમની પાસેથી ₹500ના દરની કુલ 2 કરોડની નકલી નોટ મળી આવી. આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચ જેમ જેમ આરોપીઓની પૂછપરછ કરતી ગઈ તેમ તેમ ચોંકાવનારા ખુલાસા પણ થયા. તપાસનો રેલો સીધો જ સુરતના કામરેજ પાસે આવેલા ધોરણ પારડી ગામના આશ્રમ સુધી પહોંચ્યો. આ આશ્રમનું નામ શ્રી સત્યમ યોગ ધામ છે. આશ્રમ વર્ષ 2008માં સ્થપાયો હતો, જેના સદગુરુ પ્રદીપજી છે. જોકે સદગુરુના આશ્રમમાં કાળો કારોબાર ચાલી રહ્યો હોવાનો ઘટસ્ફોટ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં થયો. તપાસમાં સામે આવ્યું કે જે નકલી નોટો ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી છે તે નકલી નોટો સત્યમ યોગધામ આશ્રમમાં જ છપાતી હતી. આ આશ્રમમાં લોકોના આરોગ્યનું કોઈ કામ થતું હતું કે કેમ તેનો તો ખ્યાલ નથી, પણ દેશના આર્થિક આરોગ્યને નુકસાન પહોંચાડવાનું મોટા પાયે અહીં ષડયંત્ર ચાલતું હતું. આ માહિતી મળતા જ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ આશ્રમમાં પહોંચી. ક્રાઇમ બ્રાન્ચના દરોડામાં કેટલાક મહત્વના દસ્તાવેજો, ડિજિટલ દસ્તાવેજો અને નકલી ચલણી નોટ છાપવા માટે ઉપયોગમાં લેવાતા સાધનો કબજે કરવામાં આવ્યા છે. જે મુકેશભાઈ ઠુમર છે એ અને બીજા જે આરોપીઓ છે એ લોકો દ્વારા પ્લાનિંગ કરવામાં આવેલ હતું કે એ હાઈ ક્વોલિટી નોટ્સ બનાવશે, જેથી એ લોકો આર્થિક વ્યવહારમાં એ લોકો નોટ્સનો વાપરશે. પહેલાં એ લોકો દ્વારા અમુક છૂટક હાઈ ક્વોલિટી નોટ્સ બનાવવામાં આવેલ હતા, જે લોકો છૂટક રીતે તેમજ મોટી એ લોકોએ કોઈ લેવડ દેવડ કરી હોય એમાં મિક્સ કરીને પણ આપવામાં આવેલ હતો. એ જે છે એ રંગે હાથો પકડાયેલા છે અને આગળની પૂછપરછ ચાલુ છે. એ પ્રદીપજી છે, એક યોગ ગુરુ કહે છે અને એ જે આપને એ લોકોના ત્યાં ભેગા થયા હતા બધા આરોપીઓ, અને એમને જે ગાડીમાંથી મુદ્દામાલ સાથે અટકાયત કરવામાં આવી છે. ચોંકાવનારી વાત તો એ છે કે સુરતથી ચાલતા આખા ષડયંત્રનું સીધું કનેક્શન ચીન સાથે હતું. ભારતની અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચાડવા માટે ચીનની મોટી ભૂમિકા હતી, કારણ કે નકલી નોટો બનાવવા માટે જે પેપર અને તાર આવતા હતા તે સીધા ચીનથી આવતા હતા. નકલી નોટ માટે ચીન હાઈ ક્વોલિટીના પેપર પૂરા પાડે છે. દેશની સુરક્ષામાં છેદ કરીને આ પેપર શિપ મારફતે જ ભારતમાં પહોંચાડાતા હતા.
એટલું જ નહીં, નકલી નોટ માટે ચીન ફોર્મેટ પણ રેડી કરી આપે છે અને તેના જ આધારે હાઈ ક્વોલિટીના પ્રિન્ટરમાં આબેહૂબ અસલી જેવી જ નકલી નોટો છપાતી હતી. નકલી નોટ માટે તૈયાર કરેલું ટેમ્પલેટ ઈમેલ દ્વારા પહોંચાડવામાં આવતું હતું. આખું ષડયંત્ર 20-80ના રેશિયો સાથે ચાલતું હતું અને ચીન સુધી ક્રિપ્ટોકરન્સીમાં રૂપિયા પહોંચાડવામાં આવતા હતા. આખા પ્રકરણમાં કસ્ટમના મોટા અધિકારીઓની સંડોવણી હોવાની પણ શક્યતા છે. મોટી વાત તો એ છે કે નકલી નોટો બનાવતા ChatGPTનો પણ સહારો લેવાયેલો હતો. આરોપીઓ ખૂબ જ શાતિર હતા. નોટને કોઈ ઓળખી ન શકે તે માટે તેઓએ શક્ય તમામ પ્રયત્નો કર્યા. પોલીસની તપાસમાં આ બાબતે વધુ શું ખુલાસા થયા તે પણ સાંભળો. આપ સૌનો જાણ કરવામાં આવે છે કે જે આરોપીઓ હતા એ લોકો ચાઇનાથી જુદા જુદા પોર્ટલ મારફત અને એજન્ટો મારફત એ લોકો દ્વારા હાઈ ક્વોલિટી નોટ્સ અને પ્રિન્ટિંગ મટીરિયલ ઇમ્પોર્ટ કરવામાં આવેલું હતું, જેમની પેમેન્ટ અત્યાર સુધી મળતી માહિતી મુજબ એ લોકો આગળ ક્રિપ્ટોમાં કરવામાં આવેલ હતી. તે ફાઇનાન્શિયલ લિંક્સની તપાસ અત્યારે ચાલુ છે. વધુમાં આપશ્રીઓનો જણાવવામાં આવે છે કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીઓની પૂછપરછમાં ખબર પડી કે એ લોકો સેટિંગ કરવા માટે, કેલિબ્રેશન કરવા માટે એ લોકો ChatGPT અને જુદા જુદા AI એજન્ટ જેથી સારી ક્વોલિટીનો પ્રિન્ટઆઉટ થાય અને એ પણ નોટ કોઈ સામાન્ય માણસ સામાન્ય રીતે નહીં ઓળખી શકાય એ રીતને એ લોકોએ દ્વારા AIની પણ મદદ મેળવવામાં આવેલ હતી. આશ્રમના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા, જેમાં જોઈ શકાય છે કે જે જગ્યા ઉપર આ આશ્રમ સ્થાયી છે તે જગ્યા નદી કિનારે આવેલી છે. વિશાળ જગ્યામાં પથરાયેલો આ આશ્રમ સુમસામ જગ્યાએ આવેલો છે. સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે આશ્રમમાં શું કામગીરી ચાલે છે તેને લઈને કોઈ જ જાણકારી નહોતી અપાતી. કામરેજના ધોરણપારડી ગામે ભલે આ આશ્રમ ધમધમતો હતો, પણ ગ્રામજનોને જ આશ્રમમાં એન્ટ્રી નહોતી અપાતી, જેને પગલે ગ્રામજનોને પણ આશ્રમમાં શંકાસ્પદ પ્રવૃત્તિ ચાલતી હોવાની આશંકા હતી. જ્યારે આ બાબતે ગ્રામજનોને પૂછવામાં આવ્યું તો તેમણે શું આક્ષેપ કર્યા તે પણ સાંભળો. કંઈ યોગ ચલાવે છે એમને બે વખત આત્મહત્યાની બી કોશિશ કરી છે, પ્લસ અહીંયા મારામારી બી થઈ છે 2-3 વખત. અહીંયા રાત્રે છોકરીઓ પણ બહુ આવે છે અને રાતને અમે 2-3 વખત એમને ચેતવણી બી આપી છે કે ભાઈ તમે અહીંયા બંધ કરાવો. આ નવી નકુર ગાડીઓ પર જે થાર ગાડી છે, ઓડી છે, બધી ગાડીઓ પણ અહીંયા છે. બધી વિવાદમાં જ બધું ઊભું કરેલું છે. તપાસ એની બી થવી જોઈએ. આ બોડીઓ છે આલિશાન આશ્રમ છે, આવકમાં બી એને તપાસ થવી જોઈએ. ગ્રામજનોને આવવા દેતા હતા લોકો? નહીં, કોઈને નથી આવવા દેતા. તો તમે રજૂઆત કરતા હતા? હા, અમે કહેતા હતા રજૂઆત. પછી તો કોણ આવે છે અહીંયા? અહીંયા બધા બહારગામથી જ આવે છે અને બધી લેડીઝો ઘણી આવે છે પુરુષો કરતા. સ્થાનિકોનું કહેવું છે કે પ્રદીપજી સંચાલિત આ આશ્રમ પહેલેથી જ વિવાદમાં હતો. અગાઉ અહીં મારામારીના બનાવો પણ બની ચૂક્યા છે. અહીં રાત્રિના સમયે મહિલાઓની અવરજવર વધુ રહેતી હોવાને લઈને સ્થાનિકોને અસામાજિક પ્રવૃત્તિ ચાલતી હોવાની પણ આશંકા છે. રાકેશભાઈ, આ ગામમાં જે આશ્રમ આવેલો છે કેટલા સમયથી કાર્યરત છે? અહીંયા શું પ્રવૃત્તિઓ થતી હતી? અહીંયા આશ્રમને તો ઘણા વખત થયો છે. અહીંયા પ્રવૃત્તિમાં પહેલાં તો એવું કહેતા કે મહારાજ છે તે દવા આપે છે ને આમ તેમ કરે છે, પણ રાત્રે ઘણીવાર છોકરીઓ પણ 12-1 વાગે અમે ફરિયામાં રખડતા જોઈ છે. 1-2 વખત ફરિયાદ પણ કરી છે કે ભાઈ આ છોકરીઓ આ રીતે જાય છે અને આ ફરિયામાં છે, ભવિષ્યમાં કંઈક એનું પરિણામ ખોટું આવશે તેની જવાબદારી તમારી રહેશે. લગભગ છેલ્લા 10 વર્ષ થઈ ગયા. અગાઉ કોઈ વિવાદ થયો છે અહીંયા? અગાઉ વિવાદમાં તો ગામના માણસોને અંદર એન્ટ્રી આપતા નહોતા અને દરવાજા કાયમને માટે બંધ હોય. ગ્રામજનો સાથેની વાતચીતમાં ખ્યાલ આવ્યો કે કાળો કારોબાર ચલાવનારા આ પ્રદીપ મહાશય તો રાજકોટના છે, જેને પગલે ન્યૂઝ કેપિટલની ટીમ રાજકોટમાં આવેલા તેમના આવાસ પર પહોંચી. અહીં પણ પ્રદીપે અનેક લોકોનું ફૂલેકું ફેરવી હોવાની ચર્ચાએ જોર પકડ્યું, કારણ કે અહીં તે પોતાના ઘરમાં જ યોગ એન્ડ હેલ્થ સેન્ટરના નામે ક્લાસ ચલાવતો હતો. તેનો ભાઈ અમિત પણ યોગ સાથે સંકળાયેલો છે. જોકે છેલ્લા 5 વર્ષથી પ્રદીપ સુરત રહેવા જતો રહ્યો હતો અને રાજકોટમાં ફક્ત તેનો ભાઈ અમિત જ રહે છે. પ્રદીપના ભાઈએ દાવો કર્યો કે તેમના ભાઈને કોઈએ ખોટી રીતે ફસાવ્યા છે. તેનું કામ ફક્ત યોગનું જ છે. તમારો ભાઈ કરોડો રૂપિયાની જાલી નોટ સાથે પકડાણો છે, એને તમે માન સન્માન દેવાની વાત કરો છો? નામ સન્માનની વાત નથી. મારો ભાઈ કરોડો રૂપિયાની જાલી નોટ સાથે પકડાયેલા વ્યક્તિને માન સન્માન દેવું? નહીં, એ વાત ખોટી છે. પકડાય એ કાવતરું છે.
ટોટલી કલ્પિત કાવતરું છે કોકે ફસાવી દેવા માટે આ બધું કરે. મેં હમણાં તમને લાઈવ એક્ઝામ્પલ આપું છું કે હું ગાડી લઈને ઉતરો અહીંયા, મારી ગાડીમાં પાછળ ઘણીવાર લોક હોય ન હોય, કોક આવીને 50,000ની નોટ મૂકી દે, પછી આપણે આગળ જઈએ અને પછી કંઈક થાય તો એમ કે આ મારી ગાડી છે તો મારું છે. એ વાત કેટલી વ્યાજબી હોય? હા જો ભાઈ હું અહીંયા રહું છું, એ ત્યાં રહે છે, મારે કોઈ પાડોશમાં કે કંઈ પણ કોઈ પણ જગ્યાએ કંઈ પણ નાની મોટી હોય તો કોઈ કંઈક કરી શકે છે. ન્યૂઝ કેપિટલની ટીમે જ્યારે રાજકોટમાં પ્રદીપ ગુરુજીના ઘર પર હાજર હતી તે દરમિયાન જ પોલીસની ટીમ તેમના ઘરની તપાસ માટે પહોંચી હતી. રાજકોટ પોલીસ અહીંયા અત્યારે સ્થળ પર આવી છે. જે અહેવાલ અત્યારે ન્યૂઝ કેપિટલ દર્શાવી રહ્યું હતું અને સીધી જ અસર અત્યારે રાજકોટ પોલીસ પહોંચી છે. જે ગુરુજી છે તેને ઘરે પહોંચી છે. પ્રદીપ ગુરુજીનું આ મકાન છે ને પોલીસ તેના અત્યારે ભાઈની પૂછપરછ કરી રહી છે. જે ગાડી છે તેની ચાવી પણ અત્યારે લઈ લેવામાં આવી છે અને સ્પષ્ટપણે કારણ કે કરોડો રૂપિયાની જાલી નોટમાં તેનો સગો ભાઈ અત્યારે ક્રાઇમ બ્રાન્ચને હવાલે છે અને પ્રદીપ ગુરુજીનો સગો ભાઈ આ અમિત છે. અમિતની અત્યારે પોલીસ પૂછપરછ કરી રહી છે અને તેના કારની ચાવી પણ લઈ લેવામાં છે. થોડી જ ક્ષણોમાં તેના મકાનની પણ તલાશી લેવામાં આવશે અને સ્પષ્ટપણે તેના ઘરમાં જાલી નોટો છે કે કેમ તે પણ રાજકોટ પોલીસ તપાસ કરશે. હાલ તો અત્યારે રાજકોટ પોલીસ અત્યારે તેના ઘરે પહોંચી ચૂકી છે અને સત્યમ યોગ એન્ડ હેલ્થ સેન્ટરના નામથી અત્યારે તે યોગા સેન્ટર ચલાવતો હતો. રાજકોટ પોલીસ તેના ઘરમાં અત્યારે પહોંચી ગઈ છે અને સ્પષ્ટપણે એક જે જગ્યા છે તેની બારીકાઈથી તે તપાસ પણ કરવા જઈ રહ્યા છે. કારણ કે જાલી નોટનો આ સવાલ છે. સમગ્ર રાજ્યભરમાં કેટલી જાલી નોટો તેને પાથરી છે. પ્રદીપ ગુરુજી નામના આ આરોપીનું મકાન છે ને ત્યાં રાજકોટ પોલીસ તપાસ અર્થે તેના મકાનમાં પહોંચી ગઈ છે. પોલીસે સ્પષ્ટપણે મીડિયાના અહેવાલ બાદ તાત્કાલિક તેમના મકાને પહોંચી છે અને તેના ભાઈને પણ અત્યારે સખ્ત પૂછપરછ કરીને એક રૂમમાં લઈ જવા દેવામાં આવશે અને સાથે અંદર જાલી નોટ છે કે કેમ એટલે કે 1.5 વર્ષ પહેલા તેનો ભાઈ તેને મળ્યો હતો તેવું તેનું નિવેદન છે. પરંતુ આ નિવેદનમાં સત્યતા કેટલી છે એ તો તપાસ બાદ જ ખ્યાલ આવશે. પરંતુ રાજકોટ પોલીસ સ્થળ ઉપર પહોંચી ચૂકી છે અને પૂછપરછ તેના ભાઈની પણ કરી રહી છે. રાજકોટ પોલીસની ટીમે પ્રદીપના રાજકોટ સ્થિત ઘરની અંદર તપાસ કરી શંકાસ્પદ લાગતી દરેક જગ્યાએ તપાસ કરવામાં આવી. એટલું જ નહીં, પ્રદીપના ભાઈ અમિતની કારમાં પણ તપાસ કરવામાં આવી, પરંતુ પોલીસને કોઈપણ પ્રકારની શંકાસ્પદ વસ્તુ મળી નથી આવી. તમામ જગ્યાએ ચેક કર્યું છે, કોઈ વસ્તુ મળેલી નથી. કોઈ વસ્તુ નથી મળેલી. કોઈ વસ્તુ વાંધાજનક કોઈ વસ્તુ નથી મળેલી. કોઈ નોટો નથી મળેલી. એનો ભાઈ છે બરોબર, અહીંયા સુરત રહે છે, અહીંયા આવતો નથી. એના ભાઈ સાથે કનેક્ટેડ હોય તો ત્યાં તપાસ કરી શકાય. હવે આ એનો ભાઈ અહીંયા કઈ આવતો નથી, હમણાંથી સુરત રહે છે બરોબર છે. એનું ઘર ચેક કરી દીધું છે, બધી વસ્તુ ઘરમાં તમામ વસ્તુ. તો બીજી તરફ સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા કૃષ્ણા રો હાઉસના મકાન નંબર 77માં અમદાવાદ અને સુરત ક્રાઇમ બ્રાન્ચે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને દરોડા પાડ્યા. કારણ કે ત્યાં પ્રદીપ સાથે સંકળાયેલો મુકેશ પટેલ નામનો વ્યક્તિ આ ફેક કરન્સી નોટ છાપતો હતો. મુકેશના ઘરેથી મોટી માત્રામાં ફેક કરન્સી અને પ્રિન્ટર સહિતના સાધનો મળી આવ્યા છે. પોલીસે આ તમામ શંકાસ્પદ મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસનું દાવો છે કે મુકેશ સહિતના આરોપીઓએ પહેલાં થોડી નકલી ચલણી નોટો ફરતી કરી હતી. ત્યારબાદ તેમણે પહેલી મોટી ડીલ અમદાવાદમાં કરી હતી. અમદાવાદમાં કોની સાથે ડીલ થઈ હતી તેને લઈને પોલીસે 2 લોકોની તપાસ હાથ ધરી છે. આખા પ્રકરણમાં હવે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ તપાસ કરી રહી છે. આગામી સમયમાં આ પ્રકરણમાં વધુ નવા ખુલાસા થાય તેવી શક્યતા રહેલી છે. આખા નેટવર્કમાં કોની શું ભૂમિકા હતી તેને લઈને પણ ખુલાસા થવાની શક્યતા છે. પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.